જો તમારામાં લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો. લીંબુના પાનનો ભૂકો કરીને તેને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે. 1 ચમચી આદુના રસમાં 1 ચમચી મધ મિક્સ કરો. આનું સેવન કરવાથી તમને ગળાના દરેક ઇન્ફેક્શનથી રાહત મળશે. ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો થતો નથી અને કરોડરજ્જુ મજબૂત બને છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે, તેથી હંમેશા ઘડાનું પાણી પીવો. કાચું એલોવેરા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે અને ત્વચામાં ચમક આવે છે. ગુલાબના ફૂલના પાન ચાવવાથી દાંત ચમકદાર બને છે. સવારે ગાજરનો જામ ખાવો હૃદય માટે ફાયદાકારક છે. જે લોકોએ વજન ઓછું કરવું હોય તોએ પાલકનું સેવન કરવું જોઈએ. સવારે ખાલી પેટે ફુદીના અને લીંબુ પાણી પીવાથી તમારા પેટમાં ક્યારેય દુખતું નથી. ગળામાં માછલીનો કાંટો ગયો હોય તો ગોળનું સેવન કરવું જોઈએ. જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ હૂંફાળા પાણી સાથે ખાવો. ગેસ બનવાનું બંધ થઈ જશે. રાંધતી વખતે હાથ બળી જાય તો 1 ચમચી એલોવેરા જેલ 1 ચમચી મધ ભેળવીને લગાવવાથી દાઝી ગયેલા ઘા પર ઝડપથી રૂઝાય છે અને ધીરે ધીરે ડાઘ પણ દૂર થાય છે. જો તમને કાને ઓછું સંભળાય છે તો સમજી લેવું જોઈએ કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે દૂધ, દહીં, ચીઝ વગેરેનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે, તેથી વ્યક્તિએ હંમેશા થોડી ઠંડી ચા પીવી જોઈએ. વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. શરીરના કોઈ પણ ભાગમાં મોચ આવી ગઈ હોય તો બરફના ટુકડાથી માલિશ કરવી જોઈએ. તેનાથી આરામ મળે છે. જો પેશાબ વધુ પીળો થવા લાગે તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો. જો પાતળા લોકો વાસી દાડમનું સેવન કરે છે તોએ જલ્દી જાડા અને તાજા થઈ જશે. ડુંગળીનો રસ ચહેરા પર લગાડવાથી ડાઘા અને ધાબા દૂર થાય છે. જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તો એનો મગજ તીણો હોય છે. ઇલાયચી ભેળવીને દૂધ પીવાથી શરીરનો થાક દૂર થાય છે. જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડો કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે. લીવરના સોજા અને નબળાઈ દૂર કરવા માટે દરરોજ સાંજે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને 1 ચમચી સફરજનનો સરકો ભેળવીને પીવો. ચહેરાને મજબૂત કરવા માટે આ ઉપાય કરો. તમારે અઠવાડિયામાં 1 કે 2 વાર તેલ લગાવીને માથામાં માલિશ કરવી જોઈએ. આનાથી માથાના કોષોમાં રક્ત પરિભ્રમણ થાય છે અને તણાવ દૂર થાય છે. 1 ચમચી આદુના રસમાં 1 ચમચી મધ મિક્સ કરો. આનું સેવન કરવાથી તમને ગળાના દરેક ઇન્ફેક્શનથી રાહત મળશે. ઊભા થઈને પાણી ન પીવું જોઈએ. પાણી હંમેશા બેસીને પીવું જોઈએ. જે લોકો ઝડપથી ચાલે છે તોએ ક્યારેય તેમના શરીરને ગુમાવતા નથી. ભાત ખાધા પછી
થોડું લીંબુનું અથાણું ખાવું આ તમને ગેસની સમસ્યા ન થવામાં મદદ કરશે. વરિયાળીના બીજ ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે. શાસ્ત્રમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે. જો તમે ઉંદરને ઘરમાંથી ભગાડવા માંગો છો તો રૂમના દરેક ખૂણામાં કપૂર જરૂર રાખો. દિવસ દરમિયાન પાણીનો ઉપયોગ ન કરવાથી હોઠ કાળા થઈ જાય છે. લાંબા આયુષ્ય માટે તીખું અને તળેલું વસ્તુથી દૂર રહો. આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં. રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરવા. આવું કરવાથી તમારા શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે. ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીના કોગળા કરો. થોડી વારમાં દુખાવાથી આરામ મળશે. જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે. હળદર ભેળવીને દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. થોડું ગરમ નાળિયેર તેલની માલિશ કરવાથી વાળની મજબૂતાઈ વધે છે. જમ્યા પછી થોડું પીસેલું જીરું ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. સ્ત્રીઓએ ઊભા રહીને સફાઈ કામ કરે છે તેને જલ્દી ઘડપણ આવે છે. સ્ત્રીઓએ પ્રેગ્નન્સી દરમિયાન કેળા જરૂરી ખાવા. આથી બાળકના હાડકાં મજબૂત થાય છે. ગરમ ખાવાનું ખાવાથી હૃદયની બીમારીનો ખતરો વધી જાય છે. જે બાળકને આંખ ભૂરા રંગની હોય છે તેનો મગજ હંમેશા તેજ હોય છે. દાંતમાં દુખાવો થતો હોય તો ગરમ પાણી સાથે થોડી હિંગ ભેળવી કોગળા કરવાથી દુખાવો દૂર થાય છે. જો રાત્રે તમને નીંદર જલ્દી આવી જતી હોય તો એ નજર તેજ જોવાની નિશાની છે.